હાલમાં ગરમીમાં ઘટાડો થયેલ છે, પરંતુ 11 થી 20 આખરી ગરમી પડવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ તાપમાન થઈ શકે. જોકે જામનગરના ભાગોમાં મહત્તમ તાપમાન ત્યારે થોડું વધારે રહે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 33 થી 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે. અમરેલીના ભાગમાં પણ ગરમી પડે, પરંતુ હાલ ઉકળાટ વધારે છે અને ઉકળાટથી પરસેવાથી ત્રસ્ત થઈ જાય તેવું હવામાં ભેજ છે. પરંતુ જ્યાં સુધી નીચલા લેવલના વાદળો આવે નહીં ત્યાં સુધી કંઈક ભારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે નહીં. એટલે હાલ તો પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં ત્યાં ઘણો વરસાદ કે ત્યાં છાંટ ફૂટ થવાની શક્યતા રહે છે. પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં સખ્ત પવન સાથે ક્યાંક કરા પડવાની પણ શક્યતા રહે છે. એટલે દેશના મહદ ભાગોમાં હવામાન પલટાયું છે, પરંતુ ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો અન્ય ભાગો જેવું હજુ હવામાન પલટાયું નથી. 15 મે આસપાસ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે.